અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું છે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે। અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે। તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહીં તે વાતો આ સંસારમાં બે મત છે। બે મત છે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતીનો। એ બે અતિ કુસંગ છે, અતિ કુસંગ। એ બે અતિ કુસંગ છે, નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતીનો। એ બે અતિ કુસંગ છે અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય। તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો। પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં। એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં, કોઈ કાળે। શા માટે છે? એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે। એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે, ઊંધી। તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા। રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે। એવી રીતે અધમ ઉદ્ધારણ ને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, અધમ ઉદ્ધારણ ને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી। અધમ ઉદ્ધારણ ને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે। તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય। એવી રીતે અનંત ભગવાન માન્યા છે પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી। નાસ્તિકને મતે અનાદિ પરમેશ્વર કોઈ નથી જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે। જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે। માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે। એ મત છે તે વેદથી વિરુદ્ધ છે, વિરુદ્ધ, વેદથી વિરુદ્ધ।